કમ બેક તો ઘટના અંગે વાત કરીએ કે ભાવનગરની આ ઘટના સામે આવી છે, જેમાં ભાવનગરના કરચલિયાપરા રાંદલામાના એક વિસ્તારમાં રહેતા દિનેશભાઈના ઘરમાં 6 થી 7 જેટલા અસામાજિક તત્વોએ ઘૂસીને આતંક મચાવ્યો હતો। હુમલાખોરોએ પરિવારના સભ્યો પર તીક્ષ્ણ હત્યાના ઘા વડે હુમલો કરતા પરિવારના 2 સભ્યોને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। घर में आता ने घर में धोका सोरी तलवारो ये બધું મારવા જ મળ્યા। ઘરમાં આવતા બે તમને છૂટા ઘા કરવા મળ્યા। જેમ આવે બાઈ ભઈ બધું અમે ખાતા હતા, વાળું કરવા બેઠા હતા ને જ્યારે તારા મારા ઘર ઉપર ઘા કરી જાય છે લોકો। મારા મમ્મીના નેના કોણ હતું મારવામાં? તો ભાવનગરની આ ઘટના સામે આવી છે, જેમાં હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કરચલિયાપરામાં ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। 5 થી 6 લોકોએ ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો। તો ભાવનગરની આ ઘટના સામે આવી છે, જેમાં 3 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સંવાદદાતા અરવિંદ અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવનગરમાં હત્યાનો પ્રયાસ, શું વધુ અપડેટ? ચોક્કસથી જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે ભાવનગર શહેરના પથિકાશ્રમ વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો છે। ગત મોડી રાત્રિના સમયે મુસ્તફા નામનો જે યુવક હતો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, તે સમયે 4 જેટલા ઈસમોએ સરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે આ યુવક ઉપર હુમલો કર્યો હતો અને જેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ આ યુવકનું મૃત્યુ નીપજ્યું છે। બનાવને લઈને પોલીસના ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને જે આરોપીઓ છે તેમને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જી આભાર અરવિંદ, માહિતી આપવા માટે।